સમીના નાની ચંદુર ગામે રસ્તા પર કાદવ કીચડ હોવાથી મૃતકની નનામી ટ્રેક્ટર મારફતે સ્મશાન સુધી લઈ જવાની નોબત. રસ્તા વચ્ચે ટ્રેક્ટર ફસાતા ટ્રેક્ટરને ધક્કા મારીને સ્મશાન સુધી પહોંચાડવામાં આવ્યું. ગુજરાત સરકાર એક બાજુ દાવા કરી રહી છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકાસની દ્રષ્ટિએ ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં તમામ જગ્યાએ રસ્તાઓની સુવિધાઓ કરી દેવામાં આવી છે. આ સૂત્ર વચ્ચે પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલા એક ગામનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક યુવાનનું મોત થતાં તેની લાશને લઈ જવા માટે રસ્તો ન હોવાથી ટ્રેક્ટર મારફતે લાશને સ્મશાન લઈ જવાતા રસ્તા વચ્ચે કાદવ કીચડ હોવાથી ટ્રેક્ટર ફસાતા ટ્રેક્ટરને ધક્કા મારીને સ્મશાન સુધી પહોંચાડવાની નોબત આવી હોવાનો વિડીયો વાયરલ થતાં સમગ્ર પાટણ જિલ્લામાં આ વિડીયો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો. વાયરલ વિડીયોમાં જણાઈ આવી રહેલ વિગત મુજબ પાટણ જિલ્લાના સમી તાલુકાના નાની ચંદુર ગામના બોધાભાઈ કરમણભાઈ રાઠોડનું મોત નીપજતા દલિત સમાજના સ્મશાન તરફ જવાનો રસ્તો ન હોવાથી કાચા નળિયામાં થઈને પસાર થવું પડતું હોય છે, ત્યારે તાજેતરમાં જ પડેલા વરસાદને કારણે રસ્તામાં કાદવ કીચડનું સામ્રાજ્ય સ્થપાયું હોવાથી મૃતકની લાશને ટ્રેક્ટર મારફતે સ્મશાન લઈ જવાની નોબત આવી હતી. ત્યારે ટ્રેક્ટર દ્વારા સ્મશાન લાશ લઈ જવાઈ રહી હતી. તે દરમિયાન રસ્તામાં જ કાદવ કીચડમાં ટ્રેક્ટર ફસાતા ટ્રેક્ટરને ધક્કા મારી સ્મશાન સુધી પહોંચાડવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થતાં સમગ્ર પાટણ જિલ્લામાં આ મુદ્દો ચર્ચાસ્પદ બનવા પામ્યો હતો. ત્યારે સરકારના પોકળદાઓ સામે પણ લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.